વર્ણિવે સરમણીય દર્શનમ મંદહાસુરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આ મંદિરના નિર્માતા, પ્રેરક, ઉત્સવના પણ પ્રેરક એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણ સ્વામી, બંને વક્તા મહોદય શ્રી અચલ સ્વરૂપ સ્વામી અને તીર્થ સ્વરૂપ સ્વામી, તેમજ ગુરુકુલથી પધારેલા પરમ પૂજ્ય શ્વેત વૈકુંઠ સ્વામી, અમારા હરિનારાયણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, પાર્ષદવર્ય રમેશ ભગત, યજમાન શ્રી ભીખાભાઈ કળથિયા, એના બંને સુપુત્રો જીતુભાઈ, પ્રકાશભાઈ, સારોઈ પરિવાર અને બધા હરિભક્તોને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા લાડીલા ઘનશ્યામ મહારાજનો 14મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સરસ મજાની શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા ચાલી રહી છે. સત્સંગ જીવન ગ્રંથ અતિ અદ્ભુત ગ્રંથ છે. ભગવાનના ચરિત્રો છે, એમાં ધર્મની વાતો છે, એમાં વૈરાગ્યની વાતો છે, જ્ઞાનની વાતો છે, ભક્તિની વાતો છે. શું નથી? જેમ રસોડામાં બધું જ હોય, આપણે જે સંકલ્પ થાય એ બનાવીએ, હોય ને રસોડામાં. એમ આ કોઠાર જેવું છે, રસોડા જેવું છે સત્સંગ જીવન ગ્રંથ. એમાંથી બધું જ મળે. કારણ કે શાસ્ત્રો છે એ જ ભગવાનના સ્વરૂપને ઓળખાવે છે. ભલે ભગવાનના બાળ ચરિત્રો હોય, પણ બાળ ચરિત્રોમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન તો આવે જ. અહીંયા ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રો, કાળીદત્તની વાત આવી. કાળીદત્તનો સંહાર કર્યો. નાના એવા 3 વર્ષના બાળક કે 5 વર્ષના બાળક આવડા મોટા અસુરનો સંહાર કરી શકે? એ જ દર્શાવે છે કે ભગવાન છે. ચરિત્રોની પાછળ પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન રહેલું હોય છે. અને આધ્યાત્મિક માર્ગમાં પહેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનનો નિશ્ચય. અને જો ભગવાનનો નિશ્ચય થયો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, તો એની ભક્તિ થવાની છે. અને ભક્તિ છે એ ભગવાનને વશ કરવાનું સાધન છે. માટે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનનો નિશ્ચય એ કલ્યાણનો અસાધારણ લક્ષણ છે. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, કલ્યાણનું અસાધારણ કારણ શું છે? ત્યારે મહારાજ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય, આ 2 મોક્ષના અસાધારણ કારણ છે. જો ભગવાનનો નિશ્ચય ન હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, તો કલ્યાણનો રસ્તો એને જડતો નથી. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં બહુ સરસ મજાની એક ચોપાઈ ગાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ જે નિર્ણય કર્યો ને એ પોતે એમાં લખ્યો છે. નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર. નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર. નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. અતિ રહે અંધારું ઘોર. નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર.
હા, એને કલ્યાણનો રસ્તો જ ના મળે. માટે શાસ્ત્રો અને સંતો એનો સમાગમ, એનાથી જ ભગવત સ્વરૂપ ઓળખાતું હોય છે. એટલે જ બહુ સરસ વાત આવી કે સંઘ, ભક્તિ માતાનો સંઘ, સ્ત્રીઓ ભક્તિ માતાનો સંઘ કરતા અને પુરુષો ધર્મદેવનો સંઘ કરતા. મહાપુરુષોનો સંઘ, મહત્પુરુષનો સંઘ એ કલ્યાણના માટે બહુ અતિ અદ્ભુત છે, સાધન છે. શાસ્ત્રમાં તો એવું લખાયું છે કે અમૃત કરતાં પણ મોટા પુરુષનો સંગ શ્રેષ્ઠ છે. અમૃત કરતા એવો. જો ભાગવતમાં કથા આવે છે, સમુદ્ર મંથન થયું ત્યારે છેલ્લે અમૃત નીકળો અને ભગવાન મોહીનું સ્વરૂપ ધારણ કરી દેવોને અમૃત પાય છે. એની વચ્ચે રાહુ આવીને બેસી ગયો. રાહુ નહીં, ભગવાને અમૃત પાયું, પછી સુદર્શન ચક્રથી માથું કાપી નાખ્યું. અમર તો થઈ ગયો અમૃત પીધું એટલે, પણ એની દુષ્ટતા ન ગઈ. સમજાય છે? રાહુએ અમૃત પીધું પણ એની દુષ્ટતા ન ગઈ. જ્યારે સાધુનો સંગ એની દુષ્ટતાને ખતમ કરી નાખે. એટલે અમૃત કરતા સાધુનો સંગ શ્રેષ્ઠ છે. પારસમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 4 વસ્તુ બતાવી છે. કલ્પતરુ પારસ ચિંતામણી 4, કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી 4, એ મનમાં નિશ્ચય કર્યો એ સંત સમાન એકે નહીં. પારસમણી છે ને, એમ લોઢાને અડાડો એટલે લોઢું સોનું થઈ જાય. તલવાર લોઢાની હોય, પારસમણી અડે એટલે તલવાર સોનાની થઈ જાય. પણ તલવારનો જે ગુણ, મારવાનો સ્વભાવ, ઈ ના જાય. હા, એ તો સદગુરુપી સોની કોક મળે. તલવારને ગાળીને પાછા એને ઘરેણા બનાવે તો ઠાકોરજીના ગળામાં પહેરાવે. એમ સંત છે ને એ ઘડતર કરે છે, ઘડતર કરે છે. માટે સાધુનો સંગ, મહાન પુરુષોનો સંગ એ મહાન બનાવે છે, સામાન્ય માણસને મહાન બનાવે છે. ભગવાન વામન રૂપ ધારણ કરીને બલિ મહારાજના યજ્ઞમાં વામન ભગવાન પધારે છે. ભૂદેવ આવ્યા એટલે બલિ મહારાજ તો બ્રાહ્મણોના ચાહક હતા, બ્રાહ્મણોના પૂજક હતા. એ યજ્ઞમાંથી ઊભા થઈ અને વામન ભગવાનનું પૂજન કરે છે અને પ્રાર્થના કરે છે, ભૂદેવ શું પધાર્યા? તો માગવા આવ્યો છું. બોલો ને. 3 પગલાં પૃથ્વી જોઈશ. 3 જ પગલાં? તો મારે તો એક આસન કરીને ધ્યાન કરવાનું છે, આટલું તો બહુ થઈ ગયું મારે. શુક્રાચાર્ય હતા, એને થયું કે બ્રાહ્મણ કોઈ દિવસ સંતોષી હોય નહીં. ધ્યાનમાં જોયું તો ખ્યાલ આવ્યો, આ તો ભગવાન છે. બલિ મહારાજને કહે છે, આપતો નહીં, આ તને છેતરી જશે, આ તો ભગવાન છે. ત્યારે બલિ મહારાજ કે ભગવાન જેવું પાત્ર મને ક્યાંથી મળે? અને 3 પગલા પૃથ્વી માટેનો સંકલ્પ કરે છે ભગવાનના. ભગવાનનું સ્વરૂપ વામન સ્વરૂપ. વામન એટલે ઠીંગણા. ભગવાન એક છત્રી ઓઢી હતી નાની એવી, અને હાથમાં લાકડી હતી 3 ફૂટની. 3 ફૂટની લાકડીઓ. પણ કોના હાથમાં હતી? મોટાના હાથમાં, ભગવાનના હાથમાં. પછી 3 પગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તો ઓલી લાકડી હતી ને એ બ્રહ્માંડમાં પૂગી ગઈ. તુલસીદાસે સરસ લખ્યો છે, બળે ગ્રહે બળે હોત હે જ્યુવામન ભુજ દંડ, તુલસી રામ પ્રતાપ સે દંડ ગયે બ્રહ્માંડ. લાકડી બ્રહ્માંડમાં ન પહોંચે, પણ મોટાના હાથમાં હતી ને એટલે મોટી પદવીને પામી ગઈ. લાકડી એ બ્રહ્માંડમાં પહોંચી ગઈ. બસ આપણે ભલે નાના હોઈએ પણ મોટાને આશરે
ભગવાનને આશરે આપણે મોટા થઈ જઈએ. આ નિર્વિવાદ વાત છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં બેનો આશરો કરવાનું કીધું છે, એક ભગવાન અને એક સાધુ. ભગવાનનો તો આશરો હોય જ, આપણે સાધુને આશરે રહેવું. 2 વખત વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. હે 2 વખત. જેમ ભગવાનનો આશરો છે એમ સાધુને આશરે પણ રહેવું. ભગવાનનો આશરો તો અચળ રાખવાનો છે. સાધુના આશરાથી કંઈ ભગવાન સાધુ નથી, પણ સાધુ ભગવાનને ઓળખાવે છે અને એનો દ્રઢ આશરો કરાવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો આશરો થયો એનું કલ્યાણ થઈ જ ગયું. આશરો મજબૂત જોઈએ. અચળ આશ્રયયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ. તે પામે પરમ કલ્યાણ. અચળ આશ્રય ભગવાનનો, હા, એ કલ્યાણ પામે જ. અને સાધુ એ કામ કરાવે છે. ભગવાનનો આશરો મજબૂત કરાવે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે, ભગવાનનો મહિમા ગાય અને ભગવાનની ભક્તિ કરાવે. એટલે આપણે ત્યાં સંતનો મહિમા છે. હા, બાકી તો આમ સાધુ માણસ જેવા જ હોય ને. હે, કારણ કે એને 2 હાથ, જગતના લોકોને 2 હાથ, એને 2 આંખ, આને 2 આંખ, એને 2 કાન, આને 2 કાન. તો ભગવાન જ્યારે મનુષ્ય શરીર ધારણ કરે એને એમ જ હોય છે. ભુજમાં માંડવી જ્ઞાન મહારાજ ખયા ખત્રીને સત્સંગી બનાવ્યો. તે ખયા ખત્રીના જેટલા સેવકો હતા ને બધા સ્વામિનારાયણના આશ્રિત થયા. આમાં એક ના થયો કે સ્વામિનારાયણ સાંભળો, ઘેટા તમારા વાડામાં બંધાય, હું ના આવું, હું ના આવું. ખયો ખત્રી ક્યાં ભાઈરે કરી, કારણ કે એ તો બહુ જ્ઞાની હતો. 100 પ્રશ્ન કર્યા ને મહારાજે ઉત્તર આપ્યો. ખયા ખત્રી તો ના ઓળખો, પણ એની માં ઓળખી ગઈ. ખયા એળો સહજાનંદ નાય, એળો સહજાનંદ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બેસાડ્યા હતા પાટ ઉપર. તે બ્રહ્માનંદ સ્વામી આંગળી ચીંધી, આ નહીં, આ નીચે બેઠો ને ઈ. પછી તો ખયા ખત્રી સત્સંગી થયા, પણ એનો શિષ્ય તો એ ના થયો કે સ્વામિનારાયણ હું ના આવું તમારા વાળામાં. હો, મારે કે કાંઈ નહીં, થોડા દી થયો એટલે મારે નહીં કે મારે તમને જમવાનું આમંત્રણ આપું. મારે કે પણ જમવાનું આમંત્રણ તો આપ્યું છે, તો જમાડીશ તમને, પણ તમારો આશ્રિત નહીં થાવ, તમારા વાળામાં નહીં આવું. મારે કે કાંઈ વાંધો નહીં. ખયા ખત્રીને લઈને મહારાજ એને ઘરે જમવા ગયા. પછી મહારાજે એને છે ને મગજ ફેરવી નાખ્યું. હા, બુદ્ધિના દાતા તો ભગવાન છે ને. હા, બુદ્ધિદાત્રા ભગવાન છે. એટલે એનું મગજ ફરી ગયું. એટલે મારે કે અમે કઈ એમ કરીશ? હા પ્રભુ, તમે જેમ કહો એમ કરીશ. મારે ત્યાં સાધુના કપડાં પહેર લે. સંતોએ કપડાં આપ્યા, પહેરી લીધા, સાધુ થઈ ગયો. મારે ક્યાં ઘરનો સામાન છે બધા ફળિયામાં ઢગલો કરી. તે ઘરનો સામાન બધો કર્યો ફળિયામાં ઢગલો. મારી કે હવે એને હળગાય. ખયો બાજુમાં બેઠો તો મહારાજ હળગાવી નાખશે, પછી રોહે. મારે કે રહેવા દે હવે. પછી મારે કીધું હવે તું અમારો આશ્રિત થઈશ, કંઠી બાંધીશ. અરે સ્વામિનારાયણ, વાડામાં મતલબ ઘેટા વાડામાં આવે, સિંહ ના આવે, અમે તો સિંહ છીએ. કહ્યું કે તારા કપડા હમું તો જો. આમ જોઈને તો સાધુ થઈ ગયેલો. લે આ ક્યારે કરી દીધું? એ ભગવાન કરી શકે, એ આપણું કામ નહીં. હો, હા, ભગવાન એવા નહીં. એટલે મહારાજના ચરિત્રો છે ને અતિ અદ્ભુત છે, અદ્ભુત ચરિત્રો છે. એક એક ચરિત્રની પાછળ ઇતિહાસો અતિ અદ્ભુત પડેલા છે. અને મહારાજે જે વિચરણ કર્યું છે ને એ પણ ભગવાનના ભક્તને માટે.
અને બીજા મોમુક્ષ જીવ હોય એને કલ્યાણ કરવાને માટે ભગવાનનું વિચરણ હોય છે. અને મહારાજે જે જે વિચરણ કર્યું છે એ આપણા સંતોએ લખ્યું છે. ઓહો, શું સંતોએ અદ્ભુત લખ્યું છે. સત્સંગ જીવન ગ્રંથ તો એમાં બધો વિસ્તાર તો સમાઈ ન શકે, પણ આપણે કેટલા બધા સંતોએ મહારાજના ચરિત્રો લખ્યા છે, અદ્ભુત ચરિત્રો. એને ઝીણા ઝીણા ચરિત્રો આપણે ભેગા કરીને સાંભળીએ ને અને મજા બહુ આવે, બહુ મજા આવે. ગામ ગામની વાત કરી. ગામમાં મહારાજ એક વખત ગયા, હવેડે પાણી પાવા ગયા. એક પટેલ આવ્યા, જાડો પેલા પાણકોરાનો ચોરણી ને એવું કળિયું ને માથે પાણકારું ને એવું બાંધેલું, બળદને પાણી પાવા આવ્યા. સ્વામિનારાયણ ઓળખે નહીં મહારાજને. કોકે પૂછ્યું કે આ કોણ છે? તો કે સ્વામિનારાયણ. ઓહ, સ્વામિનારાયણ ભગવાન. મહારાજને વિનંતી કરી, મહારાજ મારે ઘેર જમવા આવો. મહારાજ કે પટેલ રહેવા દ્યો, અત્યારે જવા દ્યો મને. નહીં મહારાજ, મારે મહેમાન થાવ, મારે ત્યાં આવો જ. મારે જેમ સુરા ખાચર સામું જોયું, સુરા ખાચર કે મારે ભૂખ લાગી છે. મારે કીધું હાલો પટેલ, હાલો આવીએ. પટેલને ઘેરે ગયા. પટેલ તો હરખમાં નરખમાં હો. એ ઢોલિયો ઢાળી દીધો ને ગાદલા બિછાવવાનો, ઓશિકા મૂક્યા ને મહારાજ અહીં બિરાજમાન થાવ, પાણી પાવીને પછી લ્યો મહારાજ આવે હું રસોઈનું ઘરવાળાને કહી આવું રસોઈ બનાવે. ગોવિંદ પટેલ એનું નામ, એના ઘરવાળાનું નામ રૂડીબાઈ. એટલે ગોવિંદ પટેલ હરખાતા હરખાતા ગયા કે સ્વામિનારાયણ ભગવાન આપણે ત્યાં મહેમાન થયા, માટે કંસારનું આંધણ મૂકો, લાપસીનું આંધણ મૂકો. ભાઈ તો દંડીકો લીધો, મારા પીટિયા આવાને કેટલોક લેતા આવીશ, હું કઈ નવરી છું, નથી કરવાની એમ કે થઈ વાહે. પટેલ ભાગ્યા. ફળિયામાં ઓસરીમાં મહારાજ બેઠા, ત્યાં આવીને મૂન સૂન બેસી ગયા. હા સૂન મૂન હો, કાંઈ બોલે નહીં. મારે કે પટેલ રસોઈનું કેમ કરશો? તો કે મહારાજ ઘરનું માણસ કલાઠ છે, કલાઠ. દેશી ભાષામાં ઝઘડાખોર. મારે કે હવે અમારે પડવું પડશે. તે મહારાજ ઘરમાં ગયા. મારે કે ઓહો હો, આ તો કેશવ પટેલની દીકરી. ઓહો, એમ કહીને મહારાજે હાથ પેઢીના નામ લીધા. ત્યારે ઓલી રૂડીબાઈ એમ થી લ્યો, આ તમારા બાપના ગામના એ, અને મારો પીટીઓ કહેતોય નથી ગયે. અરે મહારાજ તમારા માટે હું રસોઈ હમણાં જ બનાવી દઉં. હા, પછી તો ફળિયામાં ઊભી રહીને બધાને હાથ કરી, એની બેનપણીઓ હેતવાડીને બોલાવી, રસોઈ કરીને જમાડ્યા. પછી તો નવા ગાદલા કોદડા બધા આપ્યા ને રાત મહારાજ ત્યાં સવારે ચાલતા થયા. એટલે કે મહારાજ જયમાં વિના નહીં જવા દો. મારી કે દીકરી બેટા હવે અમારે ઉતાવળ છે, જવા દે. સારું મહારાજ, પણ હવે જ્યારે ગાંફ આવો ને ત્યારે અહીંયા મારા ઘરે જ ઉતરજો. મારે કે એક વખત જવા દે પછી વિચારશું. મહારાજ ચાલતા થયા ને પટેલ વળાવા આવ્યા. પટેલ બધા ગામ લોકોને પાછા વળ્યા, પણ પટેલ પાછા ન વળે. મારે કે પટેલ પાછા વળો. તો મહારાજ હવે મારે સાધુ થઈ જવું છે. મહારાજ કે કેમ? તો કે રોજનો કચકચકાટ. મારે કે જાઓ, તમારા ઘરના છે ને એવી હરિભગત થઈ જશે, ચિંતા કરો જાઓ. અને મહારાજે આશીર્વાદ આપ્યા અને રૂડીબાઈ પછી સત્સંગી થયા. બહુ સારામાં સારા નિષ્ઠાવાન સત્સંગી થયા. આ ભગવાનનું વિચરણ. હા વાલા ભક્તો, સરસ મજાના નવયુવાન અમારે અચલ સ્વરૂપ સ્વામી અને તીર્થ સ્વામી સરસ મજાની કથા કરે છે. મજા આવે કથામાં, મજા આવે છે ને. સૌથી પહેલાં આવી જવાનું, વક્તા આવે ને એ પહેલાં, અને વક્તા ઉઠે પછી આપણે ઉઠવાનું, તો કથામાં મજા આવી કહેવાય. પૂજ્ય પ્રભુચરણ સ્વામી સાધુતા ગુણે સંપન્ન છે. બહુ સરસ મજાનો સત્સંગનો વ્યાપ વધાર્યો છે. સારા હરિભક્તો બનાવ્યા છે. અને યજમાન ભીખાભાઈ, અમારે જીતુભાઈ, પ્રકાશભાઈ, આ બધા જ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આવો લાભ લઈ રહ્યા છો. ભગવાનને પ્રાર્થના કરું બસ ભક્તિનું બળ, સત્સંગનું બળ આપે
એવી મહારાજ ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ.